કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને તમારો એસીપીસી દ્વારા પ્રવેશ વર્ષ 2024 માટેનો રેન્ક મળી ચૂક્યો હશે. આ રેન્ક બે પ્રકારના છે, એક છે ગુજસેટ આધારિત અને બીજો છે જેડબલઈ આધારિત. ગુજસેટ આધારિત કઈ કઈ બેઠકો મળવાપાત્ર છે અને જેડબલઈ આધારિત કઈ કઈ બેઠકો મળવાપાત્ર છે એની વિગતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. હવે જે વિદ્યાર્થીઓને બંને પ્રકારના રેન્ક પ્રાપ્ત થયા હશે એ વિદ્યાર્થીઓને સૌથી વધુ એટલે કે મેક્સિમમ ચોઇસ મળશે. હવે વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરવાની જે પ્રક્રિયા છે એ એટલી જ મહત્વની છે જેટલી તમારી પરીક્ષા આપવાની પ્રક્રિયા હતી. આ આખો રેન્ક અને તમારી કોલેજની પસંદગી એ બે એટલી અગત્યની છે કે તેને તમારે બહુ જ ધ્યાનથી જોવાની રહેશે. સૌથી પહેલા આપણે જોયું એમ તમારા પ્રોફાઇલમાં લોગિન કરો. અહીંયા આગળ તમને બે પ્રકારના રેન્ક બતાવવામાં આવ્યા છે, એક જેડબલઈ આધારિત ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજસેટ આધારિત સ્ટેટ રેન્ક. જેને ફક્ત જેડબલઈ આધારિત ઓલ ઇન્ડિયા રેન્ક હશે એને ફક્ત સરકારી કોલેજોની સીટો જ બતાવવામાં આવશે. જેને ગુજસેટ આધારિત રેન્ક હશે તેને એસીપીસીની તમામ બેઠકો બતાવવામાં આવે છે. એની સાથે બીજી વસ્તુ આપણે જોઈએ તો તમારી TFWS નું સ્ટેટસ જોવાનું છે. જે વિદ્યાર્થીઓની TFWS યસ હશે એને મળવાપાત્ર TFWS ની તમામ ચોઇસીસ બતાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને TFWS નો હશે એ વિદ્યાર્થીને TFWS ની સીટો બતાવવામાં આવશે નહીં. ત્રીજી બાબત જે આપણે જોવાની છે એ છે તમારું એલિજિબલ ગ્રુપ. જે તમારી પરીક્ષાની લાયકાત છે એના આધારિત તમને વિવિધ ગ્રુપમાં લાયકાત પ્રમાણે તમને બેઠક મળવાપાત્ર છે. આ કઈ કઈ બેઠક છે એનો વિડીયો અગાઉ અમે મૂકી ચૂક્યા છે, તો એ વિડીયોથી તમને તમારા સબ્જેક્ટ ગ્રુપની લાયકાત જોઈ અને કઈ બ્રાન્ચ મળવાપાત્ર છે એ જોવાની રહેશે. જે વિદ્યાર્થીઓને PCM ગ્રુપ છે એને ઉપલબ્ધ તમામ બેઠકોની ચોઇસીસ બતાવવામાં આવે છે. એસીપીસીની ચોઇસ ભરતી વખતે યાદ રાખો કે તમારે કોઈ પણ બી પ્રકારે ચોઇસની લિમિટેશન નથી. તમને અહીંયા આગળ જે અવેલેબલ ચોઇસીસ છે એ બધી જ ચોઇસ તમે હંમેશાથી ભરી શકો છો. વિદ્યાર્થીઓએ હંમેશા યાદ રાખવું કે ઓછી ચોઇસ ભરશો, પ્રોપર સિક્વન્સ નહીં રાખો તો તમારી બધી જ મહેનત, જે તમારો રેન્ક છે, તમને મળવાપાત્ર સૌથી સારી જગ્યા છે, એ બધા સાથે તમને કોઈ પણ બી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. કેમ? કારણ કે કોઈ સંસ્થાની આપણી પસંદગી હોય, એ બ્રાન્ચની પસંદગી હોય, રેન્ક પ્રમાણે મને મળી શકે એમ છે પણ મેં એની ચોઇસ જ ભરી નથી અથવા તો એની સિક્વન્સ જ પ્રોપર ગોઠવી નથી, તો એ કેસમાં આપણને એ મળવાપાત્ર હોવા છતાં એ ફાળવવામાં આવતી નથી. એટલે ચોઇસ ફિલિંગ ખૂબ જ ધ્યાનથી કરવી અત્યંત સરળ પ્રક્રિયા છે. સીધા નિયમ છે કે જે પહેલી ચોઇસ હશે એ પહેલી જોવામાં આવશે, એ નહીં મળતી હોય તો જ બીજી ચોઇસ જોવામાં આવશે. અને ચોઇસ ફિલિંગના અંતે તમને ફક્ત એક જ કોલેજની એક બ્રાન્ચ ફાળવવામાં આવશે. એવું નહીં થાય કે ચોઇસ ફિલિંગના પછી તમને એમ કહેવામાં આવશે કે તમારી પાસે આ 10-12 બ્રાન્ચમાં તમને મળે છે, હવે તમારે ક્યાં લેવું છે. સો તમારી પ્રાયોરિટી સૌથી અગત્યની છે. આના માટે તમે તમારી એક સિક્વન્સ, એક ચોઇસ ફિલિંગનું એક રફ વર્ક કરી રાખો. એની સાથે હવે તમને જે આ ચોઇસની અવેલેબલ સીટો છે એ અહીંયા બતાવવામાં આવે છે. બીજી વિગતો જેમ કે સંસ્થાનું એડ્રેસ, સંસ્થાનો ટાઈપ, એ સરકારી છે, અનુદાનિત છે, ઓટોનોમસ છે, પ્રાઇવેટ છે, આ બધી જ વિગતો અહીંયા આગળ મૂકવામાં આવી છે. એટલે જ્યારે જ્યારે એની જરૂર પડે ત્યારે એની હેલ્પ લો. હવે જે વિદ્યાર્થીઓને TFWS પણ છે તો એ વિદ્યાર્થીને તમે જોઈ શકો છો કે આ સંસ્થાની કમ્પ્યુટર એન્જિનિયરિંગની નોન TFWS અને એ જ સંસ્થાની કમ્પ્યુટર એન્જિનિયરિંગની TFWS એમ બંને ચોઇસ દેખાય છે. તો હવે જે વિદ્યાર્થીને એની પોતાની સંસ્થામાં અથવા તો એની કોઈ ઈચ્છિત સંસ્થામાં જરૂર છે તો એ વિદ્યાર્થીઓએ કઈ રીતે ચોઇસ કરવી એ આપણે જોઈએ. અત્યારે મેં એક સંસ્થાને પસંદ કરી છે. એ સંસ્થાના ઉપલબ્ધ તમામ અભ્યાસક્રમો તમને અહીંયા આગળ બતાવવામાં આવ્યા છે. એ સંસ્થાનો ટાઈપ, એ સંસ્થાનું એડ્રેસ તમે અહીંયા જોઈ શકો છો. હવે જે ચોઇસને મારે સૌથી પહેલી રાખવી હોય એ ચોઇસને હું અહીંયા આગળ સૌથી પહેલું પસંદ કરી અને ભરીશ. આ સંસ્થાની મેં આ TFWS નો અભ્યાસક્રમ ભર્યો છે. એની સાથે મારે ફરીથી કોઈ એક TFWS નો અભ્યાસક્રમ ભરવો છે તો એ હું ભરી શકું છું. સૌથી પહેલું તમારે આ અભ્યાસક્રમનો TFWS જો મેરિટ પ્રમાણે ફાળવવામાં આવતો હશે તો આપવામાં આવશે. એ નહીં ઉપલબ્ધ હોય એવા જ કિસ્સામાં તમારી બીજી ચોઇસ એટલે કે આ તમારી બીજી પ્રાયોરિટી છે એ જોવામાં આવે છે. હવે કોઈ એક વિદ્યાર્થીને એવું હોય કે ભલે ને મારે TFWS માં નથી મળતું
મારે ફી ભરીને પણ એ સંસ્થાના એ અભ્યાસક્રમમાં એડમિશન લેવું છે તો એને નોન TFWSની ચોઇસીસ અલગથી ભરવાની રહે છે. અને એ ચોઇસમાં તમારી પોતાની તમારી જે સિક્વન્સ હોય એ સિક્વન્સ પ્રમાણે તમે એને ચેન્જ કરી શકો છો, એને મોડિફાય કરી શકો છો. કોઈ એક પર્ટિક્યુલર અભ્યાસક્રમમાં જો તમારે પ્રવેશ લેવો હોય અથવા તો એ જ અભ્યાસક્રમની તમારે ઈચ્છા હોય તો એ અભ્યાસક્રમને તમે અલગથી ચોઇસીસ તરીકે પણ ફિલ્ટર કરી શકો છો. એની સાથે એક અભ્યાસક્રમમાં આપણે એવું જોઈએ કે ભાઈ મારે એક પર્ટિક્યુલર બ્રાન્ચમાં એડમિશન લેવું છે અને એની સાથે મારો કોઈ એક પર્ટિક્યુલર જિલ્લાની ચોઇસ છે. તો એવી રીતે જો હું પસંદગી કરીશ તો મને એ બ્રાન્ચના એ જિલ્લાની તમામ ચોઇસીસ બતાવવામાં આવે છે. એ જિલ્લાની ચોઇસને તમારે એડ કરવાની રહેશે. જો તમારે એ જિલ્લાને ચેન્જ કરવો હોય અથવા તો એની બ્રાન્ચને બદલવી હોય તો એ બ્રાન્ચને તમારા જુદા જુદા ફિલ્ટરથી તમે બદલી અને તમારી ચોઇસને સિક્વન્સમાં લાવી શકો છો. તો આ પ્રમાણે તમારી ચોઇસીસ, સૌથી પહેલો નિયમ છે કે મેક્સિમમ ચોઇસીસ હોવી જોઈએ. એ ચોઇસીસ પછી આપણે ગયા વર્ષનો કટ ઓફ અને બાકીની ઘણી બધી વિગતોનો વિડીયો તમને અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. તો આ પ્રકારના વિડીયોની મદદથી તમારી ચોઇસ ફિલિંગને વ્યવસ્થિત કરશો. આ રાઉન્ડ જે સૌથી પહેલો રાઉન્ડ છે એ મોક રાઉન્ડ છે. મોક રાઉન્ડની પ્રક્રિયા તમારી થાય એના પછી તમારો એકચ્યુઅલ રાઉન્ડ થશે. તો એ બધી જ બાબતોને ધ્યાને રાખી અને તમારે સૌથી પહેલી ચોઇસ અથવા તો તમારી ચોઇસની સિક્વન્સ મૂકવાની રહે છે. મેં આપને કીધું કે આવી રીતે મેં સેમ્પલમાં અમુક ચોઇસીસને પસંદ કરી છે. આ ચોઇસને ચોઇસ ફિલિંગનો જે સમયગાળો છે એ દરમિયાન તમે એને રિમૂવ કરી શકશો, એડ કરી શકશો, સિક્વન્સને ચેન્જ કરી શકશો, તમામ બાબતોને તમે ચેન્જ કરી શકો છો. પણ એ એક્ટિવિટી તમારે રિસ્પેક્ટિવ ચોઇસ ફિલિંગના શેડ્યુલમાં જ પૂરી કરવાની હોય છે. હવે આ વિદ્યાર્થી માટે જોઈએ તો એની આ પહેલી પસંદગી છે. એને એ પસંદગી દરમિયાન કોઈ એક અભ્યાસક્રમ એવો છે કે ભાઈ ત્યાં એને નથી જવું તો એ અભ્યાસક્રમની ચોઇસને અહીંયાથી રિમૂવ કરી શકે છે. એની સાથે એને કોઈ એક અભ્યાસક્રમની ચોઇસને ઉપર લઈ જવી છે તો એ અભ્યાસક્રમની ચોઇસને એ ઉપર પણ લઈ જશે. તમે એની સિક્વન્સ પણ ચેન્જ કરી શકશો. એને એ ચેન્જ કરી અને તમારે ફાઇનલી તમારી સિક્વન્સને અહીંયા આગળ રાખવાની રહે છે. આ પોર્ટલમાં તમારી ચોઇસ આપણે હમણાં જ વિડીયોમાં જોયું એમ આપોઆપ અમુક સમયાંતરે સેવ થઈ જાય છે. પણ દરેક ચોઇસની ફિલિંગ કરતી વખતે તમારે એને સમયાંતરે સેવ કરવાની રહેશે. આ સિક્વન્સ તમારી સેવ થઈ જાય એના પછી તમારે સેવ અને હોમ પેજ ઉપર આવવાનું છે. હોમ પેજ ઉપર આવો છો એટલે તમારી કેટલી ચોઇસીસ તમને ઉપલબ્ધ હતી એ બતાવે છે. એમાંથી તમે કેટલી ચોઇસ ભરી એ બતાવવામાં આવે છે અને કેટલી ચોઇસ ભરી શકાય એવી છે એ વિગતો તમને બતાવવામાં આવે છે. આ ચોઇસીસને મેં કીધું એમ આપોઆપ સેવ થાય છે, કોઈ પણ બી ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં તમારે એને લોક કરવી હોય તો ચોઇસ લોકિંગમાં જઈ પાસવર્ડ આપી અને એને લોક કરી શકશો. ચોઇસ ફિલિંગનો સમયગાળો ઉપલબ્ધ હોય ત્યારે તમે એને ફરીથી અનલોક પણ કરી શકો છો. હવે તમે ખાસ ધ્યાન રાખો કે તમને JEE અને ગુજસેટ બંનેના રેન્ક આપ્યા છે. કોઈ વિદ્યાર્થીને ફક્ત JEE નો જ રેન્ક હશે તો જે વિદ્યાર્થીને ફક્ત JEE નો રેન્ક હશે એને અહીંયા આગળ સરકારી સીટ એટલે કે સરકારી કોલેજની જ બેઠકો બતાવવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને PCM નથી અને એને બીજી બ્રાન્ચ માટે એટલે કે ફોર એક્ઝામ્પલ PMCO છે તો એ વિદ્યાર્થીને PMCO ને લાયકાતવાળી જે બ્રાન્ચ હશે જેમ કે ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કમ્પ્યુટર છે, IT છે, આની વિગતો ACPSCની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. પણ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી જે લાયકાતવાળા બ્રાન્ચ અને પ્રોગ્રામ્સ છે એ જ ફક્ત અહીંયા બતાવવામાં આવે છે. એટલે તમને જે ઉપલબ્ધ અવેલેબલ ચોઇસીસ છે એમાંથી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહે છે. અહીંયાની જે તમારી સિક્વન્સ છે એ અગાઉ ફરીથી હું કહું છું કે સૌથી પહેલા આ ફર્સ્ટ સિક્વન્સ જોવામાં આવે છે. એમાં JEE જો બેઠક ઉપલબ્ધ હશે તો એ જોવામાં આવશે, નહીં હોય તો ગુજસેટની બેઠક જોવામાં આવે છે. એટલે તમારી JEE કે ગુજસેટના રેન્ક ઉપર આ ચોઇસની ફિલિંગ અથવા તો આ ચોઇસની પ્રાયોરિટીને બદલશો નહીં. તમારે જે સંસ્થાના જે અભ્યાસક્રમમાં પહેલા જવું હોય એને સૌથી પહેલા ચોઇસમાં મૂકો. ત્યાં ન મળે તો જ્યાં જવું છે એ સંસ્થાના એ અભ્યાસક્રમને મૂકો અને એ રીતે તમારી ચોઇસની સિક્વન્સ રાખો. મોક રાઉન્ડ છે એ મોક રાઉન્ડમાં તમને તમારી સિક્વન્સને બતાવવામાં આવે છે.
એ સિક્વન્સને બતાવ્યા પછી તમને ટેન્ટેટિવ ક્યાં આગળ પ્રવેશ મળવાપાત્ર છે એ બતાવવામાં આવશે અને એના પછી તમારો જૂનો કટ ઓફ, મોક રાઉન્ડનો ટ્રેન્ડ અને એને ધ્યાનમાં રાખી અને એસીપીસીના તમામ ઓનલાઈન રાઉન્ડમાં તમારી આ જે ચોઇસની સિક્વન્સ છે એ ચોઇસની સિક્વન્સને તમે નવી ચોઇસ પણ ઉમેરી શકશો. કોઈ ચોઇસને રિમૂવ કરવી હશે તો અગાઉની જે ચોઇસ છે એને રિમૂવ પણ કરી શકશો અને એ સિક્વન્સને તમે ચેન્જ પણ દરેક રાઉન્ડમાં કરી શકશો. પણ એ ચોઇસ ફિલિંગના અંતે, એ રાઉન્ડના અંતે જે તમારી સિક્વન્સ હશે એ સિક્વન્સ તમારો રેન્ક, તમારી કેટેગરી અને એને ઉપલબ્ધ જે સીટો હશે એ પ્રમાણેની પ્રવેશની ફાળવણી થશે. આ ચોઇસ ફિલિંગ બહુ જ અગત્યની છે, એટલા માટે એસીપીસી દ્વારા ચોઇસ ફિલિંગની હેલ્પ માટેનો પણ વિડીયો મૂકવામાં આવ્યો છે અને અન્ય ઘણી બધી બાબતો મૂકવામાં આવી છે. પૂરતો ટાઈમ છે તો એ સમયને ધ્યાને રાખી અને તમારે અહીંયા સૌથી વધુ ચોઇસ ફિલિંગ કરવી જરૂરી છે. હવે આ જે ફિલ્ડ ચોઇસીસ છે એ જોશો એટલે તમને તમારી ફાઇનલ બધી જ ચોઇસ બતાવવામાં આવે છે અને એ જે છે એની તમારે પ્રિન્ટ લેવી હોય તો એ પ્રિન્ટ પણ તમને અહીંયા આગળ આપવામાં આવે છે, જે તમે તમારી પોતાના રેફરન્સ માટે લઈ શકો છો. અત્યારે આ જે સિક્વન્સ છે એ સિક્વન્સને હું ફરી કહું છું કે તમારે બદલવી હોય તો તમે બદલી શકશો અને આ બધી જ વિગતોને તમે આગળ લઈને કરી શકશો. ફરીથી એસીપીસી દ્વારા હું કહું છું કે સૌથી મહત્તમ જેટલી બી વધુ ચોઇસ ભરી શકો એટલી ચોઇસ ભરવાનો આગ્રહ રાખીએ છીએ, કારણ કે એવું ન થાય કે તમને જે તે સંસ્થાના જે અભ્યાસક્રમમાં પ્રવેશ મળતો હોય પણ આપણે એની ચોઇસ એની પ્રોપર સિક્વન્સમાં ના ભરી હોય, જેથી કરીને એ પ્રવેશ અમે આપી શકીએ નહીં. અને આ ચોઇસ ભરવા માટે જો આપના ત્યાં કોઈ પણ બી મુશ્કેલી હોય તો એસીપીસીના જે હેલ્થ સેન્ટર્સ છે એ તમામ હેલ્થ સેન્ટરમાં તમને આ ફેસિલિટી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.